રાજકોટ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજ ધમધમતી થઈ જશે। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે વિગતો જાહેર કરી છે, જેને લઈને રાજકોટના વાલીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે। વાલી મંડળની પ્રતિક્રિયાઓ સ્કૂલો ખોલવા અંગે સામે આવી છે, કારણ કે કોરોનાના નિયમોનું પાલન કરવાનું અને સાથોસાથ શિક્ષણ કાર્ય પણ શરૂ થવાનું છે। सरकार द्वारा 23 तारीख थी शाळा कॉलेजों माध्यमिक और उच्च माध्यमिक शैक्षणिक कार्य शुरू करवामां जई रह्युं छे, त्यारे खरेखर आ निर्णयने हूँ आवकारूं छुं, केम के बाळकोनी मनोस्थितिने ध्याने लईने आ निर्णय लेवायो छे। અને ખાસ કરીને જોઈએ તો જે શાળા કોલેજો છે એના સંચાલકોએ પણ ખાસ કાળજી રાખવી પડશે। સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું પાલન થાય, સરકારની ગાઈડલાઇનનું પૂરેપૂરું પાલન થાય જરૂરી છે। એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ હોય તો એમાંથી 20-20ના અલગ અલગ વર્ગ કરી અને એ રીતના શિક્ષણ કાર્ય શરૂ થાય, શિક્ષણ કાર્ય પૂર્વવત થાય એ જરૂરી છે। એ લોકોએ ચાલુ કરવી જોઈએ કોલેજો, તો કોઈ અધિકારી નિમવા જોઈએ કે અચાનક જેમ બોર્ડની એક્ઝામ ચાલુ હોય ત્યારે સ્કૂલમાં કે એમ આવીને તપાસ કરી શકે છે, એવી રીતના આમાં પણ સ્કૂલોમાં અને જવું જોઈએ। કન્ટેનમેન્ટ ઝોનમાં જે વિદ્યાર્થીઓ રહેતા હોય એને પણ ઓનલાઈન શિક્ષણ પૂરું પડવું જોઈએ, અને કોઈને કોરોના થાય કે નહીં એની જવાબદારી કોની એ ખાસ તો ક્લિયર કરવું જરૂરી। મારા મત અનુસાર તો જવું જોઈએ, કારણ કે હવે ઘરમાં ને ઘરમાં વિદ્યાર્થીઓ પણ કંટાળ્યા છે અને ઓનલાઈન શિક્ષણથી, એના કરતાં ઓફલાઈન શિક્ષણ સારું છે, પણ કોરોનાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ।